ગમે પેલા રોંકા પીવડાવે છે ને કંથી લાવ્યો. હું મારા કાકાને જઈને હાલ જ કહું મારે ફિરકી પાવી છે. હા તો જા તારા કાકાને કે પીવડાઈ આલે. મારું બધું અંધારું થઈ ગયું છોકરો દેખાતો નહીં ચોય શીખા ચોકા અત્યારે અંધારા તો પાટો પાડ્યો મને ખાટલો પાછી આરામ કરવા દે આટો ફરવા દે ઘડી સાચું હું આજ તો ખેતરમાં પાણી વાળે છે એ પ્રભુ થાચી ગયો આજ તો હો પોણત કરી છે તમે ન બધું માટું ઉઠવા મીવો એ બાપા જે હવે ભર્યો હવે એ આ છોકરા છે બાજુ જ્યો તો મમ્મી જતો કાકા. એટલે અત્યારે જવાય એક ટાઈમ વગર નું રખડવા ખબર નહીં પડતી કાકા મારે ફિરકી લઈ આવી. એટલે હજુ તો 20 દાડા બાકી તું અત્યારે ફિરકો લઈ હું કરી હું લાબુ અત્યારે ફિરકી લઈ આવી. હજુ તો 20 દાડા બાકી છે આયુષ્ય લાવ્યો મારે લાવી. એટલે આ રામભાઈ અત્યારે હનુ આલવા મોટે ખરા થઈ શું કરવાનું છે ખબર હારું હેડ હવારે જઈશું છોકરો ઘરે આવી ગયો હો મને લાય હેન તાપવા જવા દે પેલા માધુભા અને કોંજી કાકા બી આવી ગયા છે મને જવા દે તાપવા હેન એટલે આ છોકરા હુઈ જશે હો હું જઉં તાપવા પેલા માધુભા અને કોંજીભા ના જોડે પેલા લાલભા તો તાપવા આયા લાગતા નહીં. એટલે આ કોંજીબા શું કહું આજ તો એ આખા ક્ષેત્રમાં પાણી વાળતા બરોબર. ચોય પાણી તો વાર્યું તું પણ પી દીધું પણ ખાવાનું થોડું મોડું બન્યું હતું તે હવે આયા આવો લાલભા કેવું હગો? હા મજા કેવું હોય બોલો કોંજીભા માધુભા સારું હે ને હો લાલબા તમારે પાણી વારવા નહીં આવતું ના એટલે આ કોંજીભા બોલો. જબરો વખોઈ નું ભોથ્યો હોય યાર હો શું થયું પાહુ? ઉતરવાના હજુ 20 દાડા બાકી હ અને મારો લાલ હે ને દોડી પાવાની જીત પકડીને બેહ્યો હ એવું હે? અને કોંજીભા તમારા છોકરાએ હનુ આલ્યું હ શું કર્યું પાહુ? એ ભાઈ ચીકા ચોકા ને વેલો જઈને પીવરાઈને આવ્યો હતો ફિરકી અત્યારે એને લાઈન બતાવીને તે મારો છોકરો જીત કરીને બેહ્યો હ એમાં હું હતી પીવડાઈ આલવાની આપડા નતા પેલા 20 દાડા પહેલા જ. હવે તો 20 દાડા રે આપડે તો 2 મહિના પહેલા જ થઈ ગયો. પેલા તો યાર અત્યારે છોકરાનું ભવિષ્ય નહીં જોવાનું ભણવાનું અત્યારથી આટલું બધું વહેલું ના પીવરાઈ આલે 5 દાડા બાકી હોય તો ચાલે યાર પીવરાઈ આપીએ તો તહેવાર તો કરવાનો ને પણ હવે શું કરશું યાર પીવરાઈ આલવી પર છે ને આ રંભાવરી નવરા બેઠા નવો હનો હાલ હવે શું કરવાનું યાર જબરું કરીને બે હા હવે કાલ સવારે પીવરાવા જવું પડશે એટલે લાલભા કેમ જવાનું દોડી પીવા હવે વિચાર હ કાલ કશું કામ હ નહીં ખેતરનું અને છોકરાને રવિવારની રજા હા તે કાલ જઈને પીવડાઈ આપી હ આ તો મને લેતા જજો તમારે પાવાની હ વાહ હા તો હેડો તમે કાલ જઈએ તો વ્યાજબી ભાવમાં બધું પતી જાય કે 2-3 જણા હંગાત પીવડાવવા જ્યાં હોય ને તો તું સસ્તા ભાવમાં પત તો તમારા છોકરા ઓલે લઈને પાવ એટલે પછી મારો છોકરો રિહાય ને રિહાઈ જ નહીં યાર ચમ ના રિહાઈ બધા એકબીજા છોકરાને હનુ આલે આ લ્યો કાકવાનજી ભાન છોકરાએ હનુ આલ્યું તે મારે છોકરા ઓલે ના પુલિયો કરવું પડ્યું લાંબુ પડે યાર પીવડાઈ આલવી પડે લે, બધા છોકરા મજા કરે. ના કાલે રવિવાર હ કશું આપણે કામ હ નહીં ખેતરનું અને છોકરાને રવિવારની રજા હા તે કાલ જઈને પીવડાઈ આવીએ લઈને સવારે એમના જુઓ. જેવા કલરમાં પાવી હોય એવી પીવડાઈ આવીએ બરોબર ને હોકર આઠ પીવડાવી હોકર આઠ સુરતી માજા પીવે સુરતી માજા એ બે પીવડાઈ આપીએ બરોબર ને એમને જે ગમે એ પીવડાઈ આપીએ અને કાલ પતંગો બધું લાવી જ દઈએ અને ટેસ્ટ મારીએ ચગાઈએ કનું વધારે કાપો હ કની હારી પીવી હ એવું બધો ટેસ્ટ મારીએ બરોબર ને હા બરોબર એ હારું હેડો તાન કાલે જઈએ બરોબર ને હારું તાન હું નીકળું એટલે આ કોંજીભા બોલે લાલભા જ્યાં ઊંઘવા આપણે સવારે જવાનું દોરી પાવા ત્યાં આપણે જઈએ હા તો હવે હુઈ જઈએ તાણ સવારે વહેલા ઉઠીને જઈએ બરાબર હા દોડી પીવડાઈ આવીએ. હા જાડો આવો ચલો તાણ. એ કાકા ઉઠા આપણે દોરી પાવા નથી જવાનું. એટલે આ જો આટલું બધું વહેલું જવાનું મને દાંતણ કરવા દે મોઢું ધોવા દે ચા બા પીએ પછી જઈએ અત્યારે વહેલું કોણ તારા બાઈક ખોલીને રાખવી છે દુકાન હા ચા પી લેજો. હા દાદા હું ચા બા પીને તૈયાર રહું તું પેલા રિક્ષા વાળાને બોલતા રહે. જા લ્યા મારા બેટું મને તો જબરી કરી હો રિક્ષા હાલ જઈને બોલે નાતો રહ્યો બહુ ઉઠતાવ રહ્યો બહુ ખટકાવો રહ્યો હો અને જબરો શોખ પતંગનો એ કાકા હું રિક્ષા લઈને આવ્યો. આઈ જો હારું તા રિક્ષા લઈને તો ભલે આવ્યો
પણ પેલા માધુ કાકા ને કોનજી કાકા ને બોલીએ જા એમના પીવરા બાબા ને એમના છોકરા જા તે માધુબા પેલા ફિરકી પીડો જવાનું કહેતા હતા, હજુ તો કોઈ આવ્યું નહીં ને લેવા જવાનું નથી આપણે. આ આવી ગયો લે છોકરો. માધુબા, કોંજીબા, મારા કાકા બોલાવ્યો. આ લેડો તા હેડો જલ્દી અમે ક્યાંની રાહ જોઈને બેઠા શીખબર જેટલે રે આ જો આયા નહીં મોડું થાય દૂરી પીવરાવાનું પછી આઈ ગયો છોકરા બેસી જા બેસજો ફટાફટ મોડું થાય. જાદુ ભાડું કેટલું થયું? ભાઈ 500 રૂપિયા ભાડું થાય. અલ્યા વ્યાજબી કયો ને યાર એટલું બધું વધતું છે? તમે પિસ્ટલ માં બોલાયા. અલ્યા છોકરા તું એ ચોખવટ નથી કરી પેલા? ના કાકા. અલે વ્યાજબી લઈ લો, વ્યાજબી લઈ લો. ના લઈ લો. વ્યાજબી ના લે આલુ પછી હેડો તમે બધા મને ઘેરથી ના દેજો હા, હો. હવે ઘેરથી ના અત્યારે આપીશું. હું આલુ હું હાલ દો, હાલ દો. લે ભાઈ હેડો ચલો લે કોનો તો બહુ અલે, ઉતાવળ વાલા આવી બહુ સારા લે. છે. આ ગોળો થઈ ગયો લે આ તો. ઓહો હો હો હો. આ લાલભાઈ તો રમવા તો પતંગો ને બતંગો બધું ફિરકીઓ ને ફિરકીઓ બહુ લાયા હાલ્યા. કાકા શું ભાવ હલે છોકરા? મને ખબર માં શેઠ ને જઈને પૂછો જો. હવે મારો બેટો તો બહુ કડક લાકડા જેવો હલે જબરું બોલો હા. ઓહો રંભા કેવું હોય મજા? હા મજા. તમે તો જબરો ધંધો ખોડીને બેહ્યા હા. ખોરો જ પણ યાર શું કરે? શું ભાવ લ્યો હા પીડી ફિરકી પીવડાવવાના? એના 1000 રૂપિયા ભાઈ. અલ્યા એટલા બધા હોતા છે? એટલા જોઈ નહીં યાર. બહુ જમાના તમે પ્રમાણે ભાવ ચાલે. લ્યો. આ પતંગ ને બતંગ રાધા વિક્રમ લાયા હા. આ, લાભી હા, પણ હા. અત્યારે. તમે તો જબરદસ્ત લાયા પતંગો. શું ભાવ કયો આડો વ્યાજબી કયો? હા હા તમારા માટે 900 રૂપિયા. 900 રૂપિયા? હા. એટલે થોડું કયો વ્યાજબી? ના ના એનથી વધારે નહીં થાય. કરો યાર. અમારી યાર 3 જણ પાવાની. ત્રણ જણને પાવાની. થોડું કયો ત્રણ જણને વ્યાજબી? પાવાની? ઓવા. બીજો ચો એક. હા રેલે મારે એ ભાઈ આવા છે. વ્યાજબી કરો તો લઈ લઈએ બધી. ઓવા. હા હેડો તમારા ત્રણના 700 રૂપિયા લઈ લઈએ બરોબર? બરોબર બરોબર હેડો. બરોબર હેડો તાન. તમે પીવડાઈને તૈયાર બૈયાર રાખો. હા. મજબૂત પીવડાની હો મજબૂત. હા. મજબૂત મજબૂત દોરી તો હારી હે, હો. દોરી તો દોરી તો દેખાવામાં મસ્ત સારી છે. વાપરો. અલ્યા વાજી જઈ હા હા. આ તો દોરી હો. રમાભા જબર તમે લાયા હો. લાભી જ પણ નહીં યાર. આ તો તાન ઉતરણ આવે મમ્મી. 18,000 વાલ પઈ દો તઈન તાન. હા. 18 ચાલ છે ને? ઓ, હઉ. હાલ તાન પીવડાઈ દો હો. હા. અમે આઈએ બજારમાં જઈને હા, બજારમાં નાસ્તો જતા બાસ્તો હતા. કરીને આઈએ. એ ભાઈ રાકેશભાઈ થોડો ખટકો રાખજો. ઉત્તરાયણની સીઝન હોય તે ગરાગી વધારે આવશે. આજે પેલા ગરાગી વધારે આવ્યા હતા ને એમની તૈયાર કરવાની આપણે ફિરકીઓ. એ તમે જલ્દી કરજો. એમને હાલ દેવાનું બરોબર. અને જે વકરો થાય એમાં તમારો પગાર હોજે હું કરી આલી બરોબર. રાકા પેલા ઓર્ડર હતા તૈયાર થઈ ગયા કહું? હવે થઈ ગયા. બતાવો તને લાવો આ બાજુ. ફિરકી તૈયાર થઈ જાય. આ પેલા લોકો કેટલે રહી ગયા તા? હા તો રાખો તમારા જોડે હાલ. આવો એટલે હાલ દેજો. કેવું છોકરા ખમણ જલેબી ખાવાની મજા આવી ને નાસ્તામાં? બે ડીશો બે દિવસો અસલ મસ્ત બનાવ્યું ગજાવાળું હતું. મસ્ત હતું. કેવું રમાભા અમારી ફિરકી તૈયાર થઈ ગઈ? હા તૈયાર થઈ જાય. એ હારું હેડો તાન આપી દો. ફિરકી લાવો હેડો. ચેક કરજો હારી હો છોકરાને ધારદાર થાય વાગર નહીં. પતંગે લઈ લો થોડા ચગા થાય હોજે આપણે. હા વિક્રમ રાધાવાળી ને બધી હારી હારી લેવું છોકરા. એ લે છોકરો તમારી ફિરકી તૈયાર થઈ જાય ભાઈ. આ કની હતી? મારી. હા લ્યો તા. લઈ લો છોકરાઓ આ કની હતી? મારી. હા ભાઈ ની. હા લ્યો તા તમારી. હા આ ફિરકી તો પતંગ હારી ભાઈ, જોતા જા છોકરો યાર. પતંગો છોકરાને લઈ આલવાની હ. ચી લે બોલા ઉતારી હાલ બોલો ખાલી. છોકરા બોલો છોકરા. ચી લે યાર. કાકા મારા રાતા તો મારી લેવી. એટલે રાધા વિક્રમ વાળી લાય. એટલે આ તું તો કાઠી કરી લે રાધા વિક્રમ વાળી લેવાની હતા તો. આહાહા. એ ભાઈ એ કુડીના 100 રૂપિયા એટલે એટલા બધા હોતા છે? હોય જ નહીં યાર. આ તો જમાના પગલું પ્રમાણે. હો. કોને ના હોય એટલા બધા પતંગ જોશવાથી જોવા. જો સવારી થઈ યાર. હા 70 રૂપિયા લેજો હેડો નીકળો. આ તો હેડો તને બે કોડી કરી દો. હા આ તો હેડો કરી દો પેક કરો હેડો જલ્દી એ અમાર ભાઈ મોડું થાય રાકેશભાઈ, યાર. પતંગ ઉતારી આલજો ભાઈ. જલ્દી કરો જલ્દી કરો.
હા હારી હારી કરજો પા જોઈ જોઈ ઓપા ઢંઢા બેટા ભાંગેલા ના આવે કે સગી જેવી ઓફર એટલે જો રાકેશભાઈ હા એરિયા લેવાની હો આરિયા મારા છોકરાને હારી ગમી તઈ હો હા બધી પેક કરી દો હેડો બોલો રમાભા પૈસા કેટલા થયા દોડીના તમારા 2100 ના પતંગ ના 70 રૂપિયા. હા તો તને હેડો અમે આપી દઈએ બે કોળી હે. બે કોડીએ તો 140 રૂપિયા. એવું હો હા વાંધો નહીં આપી દઈએ લે છોકરા લ્યો તને એ આ પૈસા તમારા લ્યો બરાબર વાહ ભાઈ ગણ લઈએ. બરોબર બરોબર હા તો ભાઈ 2000 જ. એટલે આ રાખવાનું છોકરાને ચગાવવાની અમારે મોટર નહીં ચગાવવાની ભાઈ રિક્ષા ભાડું હજુ આલવાનું બાકી રિક્ષા રાખ્યું ભાડું હજુ અમારે આલવાનું હો હા હેડો જો તમને મોજ કરો હો છોકરો. છોકરાનું ફોન આડું આવશે તમને હા હા લ્યો લઈ લો પતંગ લઈ લો. આ મોજ કરજો પા. હા 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 ચાલો ફરીથી આવજો એક દાડો. કેવું છોકરા હારી પાઈ હે ને દોરી પતંગો પતંગ હા ખાલી લીધા ઘેર જઈને ચગાઈ જ નોખો. ચગાઈએ હો આજ તો હા બસ હા હા સાદી દોરી સારી આપણે તો આ ચાઇના બાઈના લેવાય જ ચાઇના નહીં બાઈના નહીં લેવાના. ચાઇના પ્રતિ- તો મિત્રો આજે તમને જણાવવાનું કે અમે આ વિડીયો શાના માટે બનાવ્યો હતો અને શું આનાથી જાણવા મળે શાના માટે બનાવ્યો હતો તો આ વિડીયો અમે ખાસ ચાઇના દોરી માટે બનાવ્યો હતો. મિત્રો દરેકને નમ્ર વિનંતી કે દરેકને આવી સારી દોરી લાવવી અને પક્ષીઓને બચાવવાનું અને રક્ષણ કરવું. મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે ચાઇના દોરી એ સરકાર દ્વારા પ્રતિબંધિત છે અને જે હજુ પણ બજારમાં આપણને ક્યાંક ને ક્યાંક વેચાતી જોવા મળે છે અને લોકો વાપરતા બી હોય છે. તો ચાઇના દોરીથી ઘણા બધા નુકસાન થતા હોય છે. પક્ષીઓની પાંખો કપાઈ જતી હોય છે, મોટા એક્સિડન્ટો ઘણાના ગળા કપાઈ જતા હોય છે. તો આ પ્રતિબંધિત દોરીનો આપણે ઉપયોગ કરવો નહીં અને આપણે આ દેશી દોરી છે એ જ વાપરવી. તો અમારી ચેનલને મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.